શિયાળો હવે અંતિમ તબક્કામાં. તારીખ 18થી વસંત ઋતુનો પ્રારંભ. નવા ટેક્સ બિલને કેબિનેટની મંજૂરી. આગામી સપ્તાહે સંસદમાં રજૂ થશે. કર વ્યવસ્થાને સરળ બનાવવા પ્રયાસ. અમેરિકાથી વધુ 487 ભારતીયોને ટૂંકમાં ડિપોર્ટ કરાશે. વિદેશ મંત્રાલય. હરણી બોટ કાંડ. 16 પીડિત પરિવારોને ₹4.9 કરોડ વળતર ચૂકવવાનો આદેશ. શહેરી વિસ્તારના બેરોજગારીના ડેટા હવેથી દર મહિને જાહેર કરાશે, જેમાં એપ્રિલથી ડેટા જાહેર કરવાનું શરૂ કરાશે. મહારાષ્ટ્રમાં વસ્તી કરતા મતદારો વધુ કેમ? ચૂંટણી પંચ જવાબ આપે. ચૂંટણીમાં ગોટાળાના રાહુલ ગાંધીના આરોપ. રેપો રેટ 0.25%ના ઘટાડા સાથે 6.25%. લોન સસ્તી થવાની આશા, જેમાં આરબીઆઈએ 5 વર્ષ બાદ દર ઓછો કર્યો. દિલ્હી વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ. આપ અને ભાજપ વચ્ચે ટક્કર. 5,000 કર્મચારીઓ અને 10,000 પોલીસ જવાનોની નિમણૂક. અમદાવાદમાં અંદાજપત્રના ઓઠા હેઠળ એક જ કોન્ટ્રાક્ટરને વ્હાઇટ ટોપિંગ રોડના 152 કરોડના કામ પધરાવાશે. હાઈકોર્ટની બેન્ચ દ્વારા મૌખિક ટિપ્પણી. અકસ્માતોમાં મૃત્યુનું પ્રમાણ ખૂબ જ વધારે, પરિવારો માટે કમનસીબ. પીએમજેએવાયમાં ગેરરીતિ. 71 હોસ્પિટલ સસ્પેન્ડ, જ્યારે એક બ્લેકલિસ્ટ. આ હોસ્પિટલોને ₹19.90 કરોડનો દંડ ફટકારાયો. ખ્યાતિકાંડ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે 5,700 પાનાની ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી, જેમાં કાર્તિક પટેલ સામે પુરવણી ચાર્જશીટ રજૂ કરાશે. મહાકુંભ રેલવેને ફળ્યો. આવકમાં તોતિંગ વધારો. અમદાવાદ રેલવેના ડિવિઝનને એક મહિનામાં ₹186 કરોડની આવક. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો કોન્સ્ટેબલ વડોદરામાં દારૂ પીધેલી હાલતમાં પકડાયો. આંતરરાષ્ટ્રીય ઓનલાઈન ટ્રાન્ઝેક્શન માટે વધારાનું ઓથેન્ટિકેશન લાગુ કરાશે. જામનગરના દેવ ગ્રુપના 15 સ્થળે આવકવેરાના દરોડા, જેમાં ₹50 લાખની રોકડ અને 50 લાખના દાગીના પકડાયા. દાહોદમાં નકલી NA પ્રકરણમાં 9,000 પાનાની ચાર્જશીટ રજૂ કરાઈ. ગુજરાત યુનિવર્સિટીને પ્રથમવાર નેકમાં A+ ગ્રેડ. ચોથી A+ સરકારી યુનિવર્સિટી બની. 7%થી વધુનો આર્થિક વિકાસ દર હાંસલ કરવા ભારત સક્ષમ. આરબીઆઈ ગવર્નર. ભારતની નિકાસ પ્રથમ વખત $800 અબજ આંબશે. ગોયલ. રિલાયન્સ કોમ્યુનિકેશનના લોન ખાતાને ફ્રોડ જાહેર કરતા કેનેરા બેંકના આદેશ પર મુંબઈ હાઈકોર્ટનો સ્ટે. આજથી ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઇનલ મેચ. જાહેર ક્ષેત્રની બેંકોનું શાનદાર પ્રદર્શન. 9 મહિનામાં ₹1.29 લાખ કરોડનો રેકોર્ડ નફો. ડિજિટલ છેતરપિંડી અટકાવવા ડિજિટલ એરેસ્ટ સામે આરબીઆઈના પગલાં. બેંક.ઇન અને પિન.ઇન ડોમેન. નેતાન્યાહુની ધરપકડનો આદેશ આપનાર ICC પર ટ્રમ્પે નિયંત્રણો મૂક્યા. ભારતીય સેનાએ જમ્મુ સરહદે પાકિસ્તાનના 7 ઘૂસણખોરોને ઠાર કર્યા. બોલિવૂડની ફિલ્મ નિર્માણ વિતરણની મોટી કંપની સાણસામાં. 2,000 કરોડના ફેમા કેસમાં ઇરોઝ ઇસ્ટર પર મુંબઈમાં 5 સ્થળે ઈડીના દરોડા. આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટનો પર્દાફાશ. મુંબઈમાંથી કોકેન, ગાંજા સહિત ₹200 કરોડનું ડ્રગ્સ જપ્ત. રાજદ્રોહ અને મિલકતોને નુકસાન અંગેના અનામત આંદોલન વખતના 9 કેસો પાછા ખેંચવાની જાહેરાત. બાંગ્લાદેશમાં અરાજકતા. અવામી લીગના નેતાઓના ઘર સળગાવાયા. અમેરિકાથી ગુજરાતીઓને ડિપોર્ટ કરવાનો મામલો, જેમાં પોલીસને કબૂતરબાજી કરતા 10 મુખ્ય એજન્ટો અંગે મહત્વની કડી મળી. ઘરેલું હિંસાના કેસોમાં સાસરિયાને આડેધડ સામેલ ના કરી શકો. સુપ્રીમ કોર્ટ. સલમાન ખાનની હત્યાના કાવતરાના કેસમાં 2 આરોપીને જામીન મંજૂર. રાજકોટમાં 10,000થી વધુ ગ્રાહકો પાસે વીજ બિલ પેટે ₹32 કરોડ બાકી. એલન મસ્ક અબજપતિ, પણ કાયદા સામે બધા સમાન, જેમાં એલન મસ્કની સામે અમેરિકાના 12 રાજ્યોના એટર્નીએ બાયો ચડાવી. 86 વર્ષના નિવૃત્ત સાથે 5 વર્ષમાં ₹2.85 કરોડનું સાયબર ફ્રોડ.